અમદાવાદના નારણપુરા સ્થિત શાસ્ત્રીનગરના અંબિકાનગર એપાર્ટમેન્ટમાં મકાનની છત પડવાની ઘટના બની હતી। બ્લોક નંબર 56માં કૌશિક શાહના ફ્લેટમાં છત ધરાશાયી થતા એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી આ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકીઓને કારણે છત અને દિવાલોમાં પોલાણ પડી રહ્યું છે। અહીં 500થી વધુ મકાનો આવેલા છે। મકાનોની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે, છતાં પણ રીડેવલપમેન્ટની પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। હાઉસિંગ બોર્ડ દ્વારા અંબિકાનગર એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટની વાત વર્ષોથી ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં કામ શરૂ થવાની કોઈ સ્પષ્ટ તારીખ નથી। રહેવાસીઓ હવે તાત્કાલિક રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે। મિડલ ક્લાસના ફેમિલી છે, એકદમ તો બીજે એકદમ મકાન લેવા જતા 50-60 લાખ રૂપિયા જોઈએ, અને એ શક્યતા નથી અત્યારે। એટલા માટે રીડેવલપમેન્ટની મિટિંગો ચાલુ છે। હજુ એક મિટિંગ બાકી છે ને એના પછી ફાઇનલ થશે। એ પછી ખબર નહીં ક્યારે આ જશે, એ નક્કી નથી હજુ। ડર લાગે છે। અમે તો નીચે રહીએ એટલે વાંધો નથી આવતો, પણ આ ઘણા ફ્લેટો ઉપરથી જે મારના ધાબા પાણીના હિસાબે બહુ લીક થઈ ગયા છે ને મોટાભાગે પડવાની શક્યતા ખરી। આપણે મિડલ ક્લાસ ફેમિલી છે કે આપણી જોડે એવી કોઈ બીજી સ્પેર પૈસા નથી કે આપણે નવું મકાન લઈ શકીએ અત્યારે, પણ આપણે અહીંયા અત્યારે એટલે રહીએ છીએ કે જેથી કરીને આપણને રીડેવલપમેન્ટ થાય તો નવું બાંધકામ મળે, નવું મકાન મળે, એના માટે થઈને આપણે અત્યારે અહીંયા રહીએ છીએ। ઘટના એવી બની કે અગાઉ બી આ 2 વાર બનાવ બનેલા છે। મારા એ જ રૂમમાં સીલિંગ તૂટી છે, 2 વાર મેં રિપેર બી કરાવી। આજે ત્રીજી વાર અતિશય વધારે નુકસાન આવ્યું, જેથી કરીને મારા વાઇફ બી અંદર હતા એ રૂમમાં આજે બપોરે 12:30 વાગે, અને આ ઘટના એ ટાઈમે બની છે। પછી એ બહાર નીકળતા એમની ઉપર થોડોક માથામાં પડ્યું અને આ થોડો હાથ પર ગચ્ચિયા પડ્યા પેલા સિમેન્ટના, એટલે થોડો બેઠો મારે એમને વાગ્યો છે। આ સોસાયટી બાંધકામ ઘણું જૂનું છે અને વારંવાર આવા બનાવો બનતા રહે છે, અને એમાં બી હવે આગળ જતા ચોમાસું આવે છે। ચોમાસામાં ભેજના લીધે ટોપ ફ્લોરના લગભગ સોસાયટીના બધા બ્લોકમાં ટોપ ફ્લોરમાં બધામાં હાલત છે, અને ચોમાસાના લીધે ભેજના લીધે આ પરિસ્થિતિ હજુ વધારે તકલીફવાળી થવાની છે। એટલે ખરેખર ચોમાસા પહેલા જો આનું કંઈક નિર્ણય આવે અને લોકોને ખરેખર અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો મળે તો બહુ સારું છે। જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે। શાસ્ત્રીનગરનું અંબિકાનગર એપાર્ટમેન્ટ કે જ્યાં વહેલી સવારે જ જે છત છે તે ધરાશાયી થઈ અને અંદર રહેતા જે મકાન માલિકના જે પરિવાર છે તેમાંથી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયું। માત્ર એક મકાન નહીં પરંતુ સમગ્ર અંબિકા એપાર્ટમેન્ટની હાલત છે વર્ષો જૂના એપાર્ટમેન્ટ કે જે રીડેવલપમેન્ટ માંગી રહ્યું છે, છતાં અહીં ગોકળ ગતિએ આ કામગીરી ચાલી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારે અહીં જે કામગીરી છે તે ન પૂર્ણ થતા હવે અહીંના લોકો છે તે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, અને અહીં આ પ્રકારે જે પાણીની ટાંકી પોલાણ થાય અને ત્યારબાદ છત પડે તે પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે। અનેક મકાનો અને અનેક લોકો રીડેવલપમેન્ટની રાહ પર અનેક જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। ત્યારે ક્યારે અહીં રીડેવલપમેન્ટ થશે તે જોવું રહ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।